સુલખમાં બુલેટિનની શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે વડાપ્રધાન આ 2 દિવસ સુરત, સેલવાસ અને નવસારી એમ 3 વિસ્તારની મુલાકાત લેશે। દિલ્હીથી સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી અને હેલિકોપ્ટર મારફતે સીધા સેલવાસ જશે અને જ્યાં નમો હોસ્પિટલ સહિત ₹2,587 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, ભૂમિપૂજન કરશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે ફરી સુરત આવશે અને જ્યાં રોડ શો કરી અને પર્વત પાટિયા ખાતે આવેલા નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને જ્યાં જાહેર સભાને સંબોધશે અને ત્યારબાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરી અને શનિવારે સવારે નવસારી ખાતે જશે। 8મી માર્ચ એટલે કે મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી સન્માન સમારોહને સંબોધિત કરશે। નવસારીના વાસી બોરસી ખાતેના કાર્યક્રમ થકી વડાપ્રધાન 1 લાખથી વધુ લખપતિ દીદીઓને સંબોધન કરશે। વડાપ્રધાનના આ 2 દિવસીય કાર્યક્રમ માટે દક્ષિણ ગુજરાતનું તંત્ર ખડે પગે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ખાસ તેઓ દક્ષિણ ગુજરાતની મુલાકાતે સુરતમાં તેઓના દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સેલવાસમાં કરોડોના લોકાર્પણ કાર્યક્રમોનું તેઓ લોકાર્પણ પણ કરવાના છે। આ સાથે જ અનેક કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે, સભાને પણ સંબોધવાના છે અને ખાસ તેમના દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 3.5 કિલોમીટર જેટલી રેલીનું તેઓ આયોજન કરવાના છે અને તેમાં તેઓ લોકોને અભિવાદન પણ ઝીલવાના છે। આ સાથે જ સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે। કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતના પ્રવાસે સુરતથી સેલવાસ જવા માટે વડાપ્રધાન મોદી રવાના થવાના છે અને તેને લઈને પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। એરપોર્ટથી સેલવાસ જવા માટે વડાપ્રધાન રવાના, જેમાં સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત ₹2,587 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને તેમના હસ્તે ભૂમિપૂજન થશે। ત્યારબાદ નવો હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ તેમના દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમાં તેઓ ભાગ લેશે અને જનસભાને પણ તેઓ સંબોધશે। સેલવાસથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયાની તેઓ ખાસ મુલાકાત લેવાના છે અને આ ઉપરાંત પર્વત પાટિયાથી નીલગિરી ગ્રાઉન્ડ સુધીનું તેમનું રોડ શો પણ છે અને તેમાં તેઓ લોકોનું અભિવાદન પણ ઝીલવાના છે અને ત્યાર પછી લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડમાં જનસભાને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે। જનસભાની અંદર અસંખ્ય લોકો આવવાના હોવાની પણ અણસાર છે, ત્યારે અઠવા લાઇન્સ સર્કિટ હાઉસમાં તેમના દ્વારા રાત્રિ રોકાણ કરાશે અને ત્યારબાદ રાત્રિ રોકાણ કર્યા પછી તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પર નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં પણ સામેલ થશે અને ત્યાં તેઓ જનસભાને પણ સંબોધવાના છે, જેમાં વારસી બોરસીમાં 1.1 લાખથી પણ વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। લખપતિ દીદીના સમગ્ર કાર્યક્રમની જવાબદારી ગુજરાત પોલીસની મહિલા ફોર્સને આપવામાં આવી છે અને મહિલા ફોર્સ જ સંભાળનાર છે। ત્યારે નવસારીથી સુરત એરપોર્ટ પહોંચી અને આખરે વડાપ્રધાન દિલ્હી તરફ રવાના થશે। સંવાદદાતા સાહિશ જોડાઈ ચૂક્યા છે સુરતથી લાઈવમાં। સુરતમાં વડાપ્રધાનનું આગમન, કેવી તૈયારીઓ સાહિશ? બિલકુલ ચોક્કસપણે સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને સેલવાસ ખાતે રવાના થઈ ચૂક્યા છે। સેલવાસ ખાતે હોસ્પિટલનું એક લોકાર્પણ કરવાના છે અને જે 2,000થી વધુ કરોડના વિકાસના કામોનું જે છે તે તેમના દ્વારા ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવનાર છે। એટલું જ નહીં પરંતુ અત્યારે સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે અને હવે સેલવાસ ખાતે રવાના થઈ ચૂક્યા છે, એટલે કે સેલવાસ ખાતે તેમનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત એરપોર્ટથી જે ગોળાદરા કેપિટલ સ્ક્વેર પાસે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં આવશે અને ત્યારબાદ તેમના દ્વારા નીલગિરી ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજવામાં આવશે, એટલે 4 કિલોમીટર સુધીનો રોડ શો છે અને ત્યારબાદ લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે સભા પણ સંબોધવાના છે। એટલું જ નહીં પરંતુ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓ જે છે તે સુરત એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા તેમને આવકારવામાં પણ આવ્યો છે। હવે વડાપ્રધાનની સાથે અત્યારે ગૃહ રાજ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને તમામ નેતાઓ જે છે તે સેલવાસ ખાતે રવાના થઈ ચૂક્યા છે। આપણે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે ડોમ આવેલો છે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતેનો જે ડોમ છે સભા સ્થળ, ત્યાં અત્યારે તમામ લોકો એક પછી એક આવી રહ્યા છે અને અત્યારે કાર્યક્રમ એટલે કે સેલવાસનો કાર્યક્રમ રોડ શો કરશે।
જી સાહિસ, જી સાહિસ, આભાર જોયા તે બદલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ સુરતની અંદર પહોંચી ચૂક્યા છે. ત્યારે બાદ તેમનો જે કાફલો છે તે આગળ રવાના થતો હોય તેવા પણ જે દ્રશ્યો છે, જે તસવીરો છે તે સામે આવી રહી છે. વડાપ્રધાનને એરપોર્ટ લેવા ખાતર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.